વિજાપુર ગણેશપુરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં લૂંટમાંથી ધનેરા મળ્યા. આરોગ્ય સામે પ્રશ્નાર્થ, વાલીઓમાં રોષ. મહેસાણા સરકારની મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવાનો ઉદ્દેશ છે, પરંતુ વિજાપુર તાલુકાની ગણેશપુરા પ્રાથમિક શાળામાં આ યોજનાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા. શાળામાં મધ્યાહન ભોજન માટે ઉપયોગમાં લેવાતા લૂંટમાંથી ધનેરા જીવાત મળી આવતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. एक सेकंड हां तारे तू साफ करवानी साफ करना पड़ी और हमारा एक बर्थडे ऊपर 12 वागे तू साफ ना दे स्कूल टाइम पर हां बाहर हो जाती हूं स्कूल टाइम में नहीं सफाई कर दे हमारे तुरंत आवरा खुदा को भी ઉલ્લાડા બાબો એક પ્લેઈ ના જાય ડોકુ વાત તો જેટલી વાત હતી 12 વાગે સુધી ડોકુ નથી મારી જોઈ લે મેલો ચંપો કાઢી દેજો હું બનાવી દઉં કાલે ભાત શાક સારું તું બનાવી દઉં કાલે જમવાનું અને મેનામું છે ભાઈ એ કાલના મેનામું છે બીજી ચર્ચા છોડો કાલના મેનામું છે એટલે સ્ટોક આવતો નહીં તમારે ચણાની જગ્યાએ સ્ટોક કેટલો આવે છે સ્ટોક પત્રક જોવો છે મારે બીજી વાત છોડો મળવાનો કાગળ આગળનું જો છે સ્ટોક પત્રક નહીં થાય ભાઈ હોય